તારો થોડોક અવાજ કપાય છે. હવે આવે સરખો? હા હવે બરાબર આવે. પછી આપડે પેટ્રોલ પોસ્ટર દોર્યું હતું. જી આપડે હમ ઈંધણ વિ કરી હતી. પોસ્ટર હમ જોયું હતું, કવિતા વાચી હતી. સવાલ જવાબ કરતા હતા. ઓકે, કવિતામાં આપણને શું કેવામાં આવ્યું હતું? કવિતા જે આપણે વાંચી હતી એમાં આપણને શું કેવામાં આવ્યું હતું? હું આવું છું, કાળું છું, તમે જાણ હું કોણ છું? હમ મને રસોઈમાં એમ બધે છે એનો ઉપયોગ થાય છે એને આપણે જાળવીને રાખવાનું છે. કાળું છે, સાદું છે, બધે વહી જાય છે. બરોબર ને? આપડે એ પણ જોયું તું કે આપણને રસોઈમાં પણ ઈ મદદ કરે છે. આપડે છે એ ક બહાર જવું હોય તો આપણને એમ પણ એ મદદ કરે છે. બરાબર. એટલે હવે આજે છે ને આપણે એક સરસ મજાની એની અંદર જ વાત કરવાની છે. જૂના જમાનાની વાતો હોય ને એવી એક વાત છે કે પેલાના જમાનામાં છે ઈ લોકો કઈ રીતના કઈ રીતે છે ઈ કામ કરતા, કઈ રીતે છે ઈ લાકડા છે જંગલમાં વેણવા જતા અને કઈ રીતે છે એ પોતાના ઘરે છે એ રસોઈ બનાવતા. અને આનું ચિત્ર છે એ આપણે જોવાનું. હવે આપડે છે આ ક્વેશ્ચન લખ્યા હતા કે ઈંધણ બચાવવા માટેના ઉપાયો અને તમે બધા આ સિવાયના પણ આપણને બીજા 2-3 ઉપાયો તમે લોકોએ કીધા. આ વચ્ચે કોનું માઇક શરૂ છે બેટા? માઈક બંધ કરજો. બરાબર આપડે આવું છે ઈ લખ્યા હતા. હવે જો અહિયાં તમને એક સરસ મજાનું ચિત્ર દેખાય છે. દેખાય છે બધાને? આ ચિત્ર જોઈને એમને છે એ 46 નંબર કેશે કે એને શું લાગે છે? છેતાલીસ નંબર 46 નંબર 46 નંબર છે બેટા? 46 46 નંબર છે બેટા? હા તને આ ચિત્ર જોઈને શું લાગે છે? તને આ ચિત્ર જોઈને શું લાગે છે બેટા? આ ચિત્ર ઉપરથી તને શું આજે શું કેવાય આ પેલું ચિત્ર ધુવાડો કરે છે. એમ નઈ આ પેલું ચિત્ર છે એમાં તને શું દેખાય છે મને કે? એમાં જે બેન છે ને ઈ માથે લાકડું લઈને ઉભા છે. લઈ જાય. હા અને આ બીજા ચિત્રમાં? એમાં બેન છે ને એ ધુવાડો કરે છે. એ ધુમાડો નથી કરતા પણ એ રસોઈ બનાવશે ને ત્યારે ધુમાડો થાય. અને આ ત્રીજું ચિત્ર છે ને ઈ રસોઈ બનાવે છે. જો સારા લાકડા હોય તો. એવી જ રીતે આપણને અહિયાં એક સરસ મજાની છે એ વાત કરીશ 41 નંબર છે એ વાંચશે. આ પેરેગ્રાફ છે ને 41 નંબર વાંચશે. મિસ 41 નંબર હા બોલો. 3 નંબર 2 મિસ ત્યારે જોઈન થાય. ઓકે ચાલો 41 નંબર વાંચો બેટા. પહેલાની વાત ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી. દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી. તેની દીકરી પણ તેમને કરતી. છેલ્લા રસોઈ થોડા તેને ખાંસી થઈ હતી. લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે તે બહુ ધુમાડો થતો. પાસે દવા પૂરતા પૈસા નહોતા. જો હવે આપણને એમાં શું કેહેવામાં આવ્યું છે કે દુર્ગા અહિયાં એક આપણને જેમ દર વખતે પાઠમાં એક નામ વાળી કહાની આપે છે એવી રીતે પહેલાની વાત છે ચૂલા માટે લાકડા. હવે ચૂલા માટે છે એ ચૂલો સળગાવવા રસોઈ બનાવવા માટે લાકડાની જરૂર પડે. એટલે દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી અને દરરોજ છે ને ઘણા કલાકો સુધી છે ઈ ચૂલાના લાકડામાં વીણવા માટે જો અહીંયા પેલું ચિત્ર આપણને જે દેખાય છે એમાં ઈ પોતે એના ઘરે ચૂલો બાળવા માટે.
રસોઈ બનાવવા માટે છે લાકડાની જરૂર પડે એ લેવા માટે છે. એટલે એની નાની એવી દીકરી હતી એ પણ એને મદદ કરતી. ત્યારે જો ભણવાનું બહુ મહત્વ નતું અને લોકો એમ કેતા કે દીકરી છે ને એને કામ જ કરાવવાનું. અને અત્યારે તો આપડો છે એ સારા વાલી છે એટલે કે આપણને ભણવા દે છે. આપડે બધા આગળ પ્રગતિ કરીએ છીએ. એટલે આવી રીતે છે એ શું કરતી લાકડા હવે શું થાય ઘણી વાર છે અત્યારે હાલમાં આપડે 2 દિવસ પહેલા જ વરસાદ આવ્યો હતો તો એવું જયારે લીલું ભેજ વાળું વાતાવરણ હોય ત્યારે પણ છે એ એના ચૂલામાં આવું થાય. કારણ કે લાકડા લીલા ભેજ વાળા હોય ને સરખા સળગે નહી. તમે ક્યારે એવો ચૂલો જોયો છે? મને એક જણા એક હાય પાડી હતી કે મારા નાની ના ઘરે છે એવું કઈક કોઈ કીધું તું હા મને. મિસ. હા તો આ લીલા લાકડા હોય ત્યારે સળગે નહી. એટલે છે એ ધુમાડા ના કારણે છે એ દુર્ગા પાસે પણ બીજો કોઈ વિકલ્પ નહતો ધુમાડો સહન કરવો જ પડે. કારણ કે છે જ્યાં એને આગળ ખાવાના ખોરાક ખાવા માટે એના પૈસા છે એ ન હોય તો ઈ લાકડું કેવી રીતે ખરીદી શકે. એટલે એને છે એ લાકડું ખરીદવા માટે એની પાસે પૈસા નહોતા. હવે આગળ આપણને પ્રશ્ન ચર્ચા કરો. તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તમે છાણા મિસ બનાવતા કોઈને જોયા છે? હા બોલો. મિસ મારા નાની બનાવે. હે ને તો એ કેવી રીતે બનાવે તને ખબર છે? મિસ પેલા છાણ લે પછી હમ ઈ સુકવવા મેકે ગોળ ગોળ કરીને તડકો પછી સુકાઈ જાય પછી લઈ લે. ગોળ ગોળ કરીને એટલે એને થાપવા પડે. મતલબ એની ઉપર હાથ મારે અને પછી એનો આકાર બનાવે. અને પછી એને સુકવવા મૂકી દે અને પછી છે આપણે શું કરીએ એનો યુઝ કરીએ છીએ બળતણ તરીકે ચૂલામાં નાખવા માટે. ચાલો 11 નંબર છે એ પેલો સવાલ અને એનો જવાબ વાંચશે. પેલો સવાલ અને પેલો જવાબ વાંચશે. 11 નંબર હા મિસ. પેલો સવાલ અને પેલો જવાબ વાંચો બેટા. હા. તમે ક્યારે સૂકા લાકડા વીણ્યા છે? કે હમ ગાયના છાણા બનાવ્યા છે તે તે કેવી રીતે બનાવવામાં આવે છે? ઘણા બાળકોએ શિયાળામાં તાપણું કરવા માટે લાકડા વીણ્યા હશે. હમ ગાયના છાણા તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ નહીં બનાવ્યા હોય પરંતુ હોય જોયા જરૂર હશે. ગાયના છાણામાં ભૂસું ઉમેરીને તેને ગોળ આકારમાં આપીને દિવાલ પર કે જમીન પર થોડા દિવસ સુધી સુકવવામાં આવે છે. સુકાઈ ગયા બાદ ચૂલા પર રસોઈ બનાવવા તે વપરાય છે. વેરી ગુડ. ચાલો 23 નંબર એની પછીનો સવાલનો જવાબ છે એ વાંચશે. હમણાં મિસ એમ કરશો 23 હા નંબર. હોકારો મળ્યો. ચાલો બીજો સવાલ વાંચો. ઓકે. હમ. 1 મિનિટ મિસ. હા તું 1 મિનિટ કેમ ખમાડે મને એ નથી મને ખબર પડતી. મારે કામ છે પણ. તો હું બીજાને પૂછી લઉં. ના. હાલો બોલો. હા વાંચો સવાલ. હા લીટી કરી હતી. હા. તમારે તમે તમે કે કોઈને ઈ કે કોઈને નથી. જાણો છો હમ જે હમ. સુકી સુકા સુકા હમ લાકડા હમ અથવા હમ સૂકા હમ પાંદડા હમ સળગાવા હમ. વીણતા હોય. ઓકે ચાલો રોલ નંબર 3 છે એનો જવાબ વાંચશે. રોલ નંબર 3 છે ઈ એનો જવાબ વાંચશે. સોરી હો. ચાલો રોલ નંબર 3 છે
એનો જવાબ વાંચશે બેટા. હા મિસ. જવાબ અમારા વિસ્તારમાં મોટી કોટડી પડી છે. કેટલાક લોકો જેટલા રહે છે તે રસોઈ તો કે જે ઈ શું કરે છે? આવી રીતે છે એ ઝૂપડું ને એવું બાંધી દે છે એ લોકો છે એ સૂકા પાંદડાનો એનો બધાનો ઉપયોગ કરતા હોય છે. ચાલો આગળ છે એ 21 નંબર હવે પછીનો પ્રશ્ન વાંચશે. 21 નંબર. હા મિસ. આ પ્રશ્ન વાંચો બેટા. તમારા ઘરમાં બને છે તમારા વિસ્તારમાં બીજા રસોઈ કેવી રીતે બને છે? મારા ઘરમાં રસોઈ હમ બનાવ LPG ગેસની ઉપયોગ થાય છે. અમારા વિસ્તારમાં રસોઈ બનાવવા માટે મોટા ભાગના લોકો LPG નો ઉપયોગ કરે છે. LPG એટલે કે આપણે જે ગેસ નો બાટલાનો ઉપયોગ કરીએ છીએ એનો ઉપયોગ કરે છે. ચાલો 36 નંબર. 36 નંબર હવે પછીનો પ્રશ્ન વાંચે. 36 નંબર 36 નંબર છે બેટા. હા મિસ. 36 હા તો વાંચો ને બેટા. તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે? ઈ નહી બેટા ઈ તો વાંચી લીધો એની નીચેનો ક્યાં ધ્યાન છે તારું? જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલો પડે છે? લાકડા અથવા છાણાનો ઉપયોગ કરવાથી ખુબ જ ધુમાડો થાય છે. આ ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાના અને આંખના વિવિધ રોગ થાય છે. તો કે છે એ શું થાય? આંખના ને એ બધા છે એ વિવિધ રોગ થાય જયારે આપણને ધુમાડો છે ઈ આપણી આંખમાં જાય છે. ચાલો 10 નંબર છે એ હવે પછીનો પ્રશ્ન વાંચશે. રોલ નંબર 10. રોલ નંબર 10 છે બેટા. હા મિસ. હા વાંચો બેટા. આ વચ્ચે જેનું માઇક શરૂ છે ને માઇક બંધ કરજો પ્લીઝ. શું બેટા સિવાય બીજું કઈ વાપરી શકે છે? તારો અવાજ કપાય છે. દુર્ગા ખુબ જ ગરીબ છોકરી છે. કેરોસીન કે LPG ખરીદવા માટે તેના પાસે પૈસા નથી. એટલે તે બીજું કશું વાપરી શકે નહી. હવે દુર્ગા છે એ ખુબ ગરીબ છે એટલે એની પાસે પૈસા નથી એટલે LPG કે કેરોસીન કોઈ વસ્તુ વાપરી ન શકે. એટલે એને લાકડા વીણવા જંગલમાં જવું જ પડે. એ સિવાય એની આગળ બીજો કોઈ ઉપાય છે નહી. હવે જો મોદી અહીંયા છે. શું બેટા? જો અહિયાં તમને છે ઈ પેટ્રોલ અને ડીઝલ વિવિધ વાહનોમાં વપરાય. પેટ્રોલ અને ડીઝલ ક્યાં વપરાય તો કે વિવિધ વાહનોમાં. પછી LPG ક્યાં ઉપયોગ થાય તો કે રાંધણ ગેસ તરીકે રસોઈ બનાવે છે તમને અહિયાં દેખાય છે. દેખાય છે ને તને ચિત્રમાં? પછી આ કોલસો તો કે કારખાના કે ફેક્ટરીમાં અથવા રેલવેમાં. આ કોલસો છે એનો ઉપયોગ ક્યાં થાય? કારખાના ને ફેક્ટરી બધું હોય એમાં આ કોલસા નો ઉપયોગ થાય. સૌર ઉર્જા એ છે સૂર્ય કુકર, સોલર વોટર હીટર અને સોલર પેન જે આપણે આગળ ચિત્રમાં જોયતું. કે સોલર વોટર હીટર કેવું હોય ને સોલર પેનલ કેવું હોય સૂર્ય કુકર કેવું હોય. સૂર્ય કુકર માં આપણે રસોઈ કરી શકીએ વોટર હીટર માં છે આપણે પાણી ગરમ કરી શકીએ જે ઘણા છે પોતાની અગાસીમાં નખાવે જોયું છે તમે કોઈ દિવસ? તમારા ઘર આજુબાજુ કોઈ એ નખાવેલું છે? શું હે મિસ? હે ને સોલર વોટર હીટર ગરમ પાણી કરવાનું. અને આ સોલર પેનલ પણ છે એ અત્યારે બહુ બધા નખાવે છે. કે જેથી કરીને સૂર્યના પ્રકાશ થી છે આપણે વીજળી મેળવી શકીએ. પછી આ પવન ઊર્જા તો પવનચક્કી દ્વારા છે આપણને વીજળી ઉત્પન્ન કરવામાં છે ઈ પવનચક્કી પણ આપણે અહીંયા આવેલી છે. જોઈ છે કોઈ દિવસ તમે ક્યાંક ગયા હોય ને પવનચક્કી જોઈ હોય તો? હા મિસ અમે મહુવા ગયા હતા ને તો ત્યાં પવનચક્કી હતી. હા હું મહુવા ગઈ હતી ને મારા નાની ના ઘરે ત્યારે જોઈ હતી મેં. હા
તો અને વહેતું પાણી જો અહીંયા તમને વહેતું પાણી વાળું દેખાય છે એમાંથી પણ છે ઈ ટર્બાઈન દ્વારા છે આવી રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય. એટલે આપડે છે વીજળી છે ઈ સુર પવન અને પાણી દ્વારા પણ છે ઉત્પન્ન કરી શકે. અને સૂર્યની છે સોરલ પેનલ નખાવીએ તો આપડા ઘરે છે ઈ સૂર્યની ઊર્જા થી આપડી છે એ વીજળી ચાલે. એટલે આવી રીતે છે આ બધી વસ્તુનો અલગ અલગ રીતે છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે છે એ આગળ વાર્તા જાય છે. ઈ વાત છે 20 નંબર. જો અહીંયા છાણા દેખાયસ તમને દેખાય છો આવા છાણા હોય જેને ન જોયા હોય ને ઈ જોઈ લે. તમે જોયા હોય આવા પણ કોઈ દિવસ તમે બનાવ્યા નહી હોય આમાંથી છે કોઈ આવો છાણા બનાવ્યા હોય એવું. હા મિસ કોણે બનાવ્યાસ કયો રોલ નંબર મિસ છે. મેં રોલ નંબર 21. રોલ નંબર 21. હા મિસ નાનો એક બનાયો હતો. હે ને વેરી ગુડ ચાલો વાંચો 20 નંબર. પહેલા આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા લાકડા અને સૂકા ડાખા વગેરેનો ઉપયોગ કરતા હતા. આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે પણ ગરમી મેળવવા માટે પાણી ગરમ કરવા માટે પ્રકાશ મેળવવા માટે વપરાતું હતું. બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે. વેરી ગુડ હવે શું પહેલા છે ઈ આપણા દેશમાં આશરે 2/3 2/3 એટલે તમને ખબર છે ને કઈ રીતે લખાય તમારા મેસ ના વિશે શીખવાડ્યું છે ને 2/3 આવી રીતે. પછી 2 લખવાના. હા 2/3 લોકો છે ઈ શું કરતા લોકો છાણા લાકડા અને સૂકા ડાળખાનો જ ઉપયોગ કરતા. આ બધું છે એ ખાલી રસોઈ બનાવવા માટે નહી પણ ગરમી મેળવવા જયારે શિયાળો હોય ત્યારે આપડે બધા તાપણું કરીને બેઠે તો એ તાપણા માટે એનાથી ગરમ પાણી કરતા પછી આવી રીતે જો તમને અહિયાં દેખાય છે. ફાનસ અને ફાનસ કેહેવાય છે અહિયાં તમને દેખાય છે બીજા ચિત્રમાં તો ઈ છે ઈ એની અંદર કેરોસીન પૂરે અને પછી વાટ હોય એ સળગાવે એટલે એ સળગે એટલે એ પ્રકાશ આપે તો પ્રકાશ મેળવવા અને તમારા ઘરના બીજા કામ માટે પણ અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે પણ વપરાય છે. વપરાય છે ને આપણે એલપીજી કેરોસીન ને ઘણા ના ઘરે છે એ બધી વસ્તુઓનો ઉપયોગ થતો હોય. કારણ કે ઘણી વાર એલપીજી એટલે કે બાટલો આપડો ખાલી થઈ ગયો હોય તો આપણે પ્રાઈમસ રાખીએ કે જેથી કરીને કેરોસીન અંદર પૂરી અને આપણે પાછા રસોઈ બનાવી શકીએ. આવું હોય છે ને જોયું છે કોઈના ઘરે રાખો છો તમે. હા અમારા ઘરે ફાનસ રાખે ઘણા લોકો કે ફાનસ ના કારણે શું થાય ફરી પાછી લોકો રસોઈ કરી શકે. હવે જો અહિયાં તમને એક 2020 અલા કે 20 વર્ષોમાં બળતણમાં થયેલો બદલાવ કે કયા કયા બળતણમાં છે કેટલો બદલાવ થયો. એનો અહીંયા આપણને એક આલેખ આપ્યો છે અને છે ને આલેખ કેવાય શું કેવાય સ્તંભ આલેખ કેવાય શું કેવાય એને ગર્લ્સ સ્તંભ આલેખ જો અહિયાં આપ્યું છે હા પેલા જો અહીંયા આપ્યું છે આપણને 100 માંથી ઉપયોગ લેતા ઘરો હવે જે અહિયાં પેલું આપ્યું છે એમાં અને બીજું એમાં બે માં જુઓ તમે 2 મિનિટ હું તમને આપું છું તમે નિરીક્ષણ કરો પછી આની પરથી સવાલ એ છે એ હું પૂછીશ તમને એક છે એ 1976 નું છે એક 1996 નું કેટલા વર્ષનો ફેર છે. કેટલા વર્ષ નો ફેર છે કોઈ ગર્લ્સ મને કેશે. મિસ 34 20 વર્ષ નો મિસ છે હા જો એમાં છે એ પેલા છાણા ને લાકડા 1976 માં છાણા ને લાકડા છે એ 84 એટલે કે 84 લોકો છે એ યુઝ કરતા હતા. અને ઈ છે 20 વર્ષ પછી 75 જણા થઈ ગયા. 100 ઘર હોય એમાંથી 75 જણા છે એ છાણા અને લાકડાનો ઉપયોગ કરતા થઈ ગયા. અને ત્યારે એલપીજી અને કેરોસીન છે એ 10 ઘર વાપરતા હતા અહિયાં વધી કેટલા થઈ ગયા 18 ઘર થઈ ગયા. પછી અહિયાં છે કોલસો 5 જ ઘર વાપરતા હતા અહિયાં ઘટી ગયા કોલસો કેટલા 2 ઘર જ વાપરવા લાગ્યા. વિદ્યુત છે એક જ ઘર છે ઈ વાપરતી હતી. 20 વર્ષ પછી ઈ તે વિદ્યુત 5 ઘર વાળા વાપરવા માંડ્યા.
આટલો બદલાવ થયો ને. ચાલો 17 નંબર ઉપરનું વાંચે એટલે આપણને ચાર્ટ સરખો સમજાય છે. 17 નંબર જસ્મીન રોલ હા નંબર મિસ 17 હા વાંચો. હા મૈત્રીય પુસ્તકમાં સંદર્ભ સ્તંભ આ ખેલ બતાવ્યો છે. ચાર્ટમાં 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે. છેલ્લા 20 વર્ષમાં ક્યાં બળતણનો વપરાશ વધ્યો છે અને ક્યાં બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યું છે. જેમ આપણે છે સ્તંભ આલેખમાં જોઈ તો છાણા અને લાકડાનો છે એ શું થયો વધારો થયો કે ઘટાડો થયો 20 વર્ષમાં તું જ આપીશ જવાબ જસ્મીન. મિસ ઘટાડો થયો. એલપીજી નો શું થયો વધારો. વધારો. કોલસાનો ઘટાડો. અને વિદ્યુત નો મિસ વધારો. તો કે 20 વર્ષમાં આટલો છે એ બદલાવ આવ્યો છે. કે જે છાણા ને લાકડા જે 84 લોકો વાપરતા હતા એ 75 લોકો એટલે એમાં ઘટાડો થઈ ગયો. એની બદલે એલપીજી નો છે એ વધારો થઈ ગયો એટલે અત્યારે છે એ આપડે અત્યારે જોઈય ને તો પણ ગેસ અને કેરોસીન નો ઉપયોગ વધારે જ થાય છે. બધાના ઘરે હવે તો ગેસ લાઈન પણ આવી ગઈ છે. એટલે લોકો ગેસ લાઈન લઈ લે એટલે એ લોકો છે પછી તો એને કેરોસીન નો કોઈ ઉપયોગ જ ના થાય. અને એને છાણા લાકડાનો તો હા ઉપયોગ જ ના થાય ને કારણ કે એને તો એલપીજી ગેસ હોય. એટલે છાણા લાકડાનો ઉપયોગ થતો નથી. ચાલો 38 નંબર પેલો સવાલ વાંચશે ને એનો જવાબ પણ વાંચશે. 38 નંબર. એ હા મિસ. મિસ ક્યાં છે હા અહીંયા જો લાઈન કાઢો વર્ષ 1900 મિસ સમજો બેન. એકડા બોલવા પડશે એમ તો કે 96. વર્ષ 1996 માં 100 માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જવાબ વર્ષ વર્ષ 1900 છન્નું માંથી માં 96 માં 100 માંથી 75 પંચોતેર ઘરોમાં છે એકડા બોલાઈ ગયા 75 પંચોતેર ઘરોમાં 75 ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેરી ગુડ. તો કે 75 ઘરોમાં છે એ છાણા અને લાકડાનો છે એ ઉપયોગ કરવામાં આવતો હતો. 2 નંબર એની પછી નો છે ને એ બધું વાંચી નાખે 2 નંબર. રોલ નંબર 2 અહિયાં થી વાંચીને અહિયાં સુધી વાંચી નાખી. રોલ નંબર 2 જોઈન્ટ થઈને પાછી લેફ્ટ થઈ ગઈ છે બેટા. રોલ નંબર 2 ચાલો ભાઈ રોલ નંબર આવી ગઈ. રોલ નંબર કયો રોલ નંબર તારો. સમજાતો નથી મને. અવાજ કપાય છે બેટા તારો. મેં રોલ નંબર 2 ને પૂછ્યું રોલ નંબર 2 છે. ચાલો 34 નંબર વાંચી નાખો. 34 નંબર સાનિયા. મિસ. હા. ચાલો વાંચો બેટા. વર્ષ 1976 માં કયા બળતણનો સૌથી થતો હતો. વર્ષ 1976 માં નો સૌથી ઓછો ઉપયોગ થતો હતો. આગળ વાંચો. બેય તારે જ વાંચવાના છે. હા મિસ. અહીંયા વર્ષ 1976 માં એલપીજી ઉપયોગમાં આયા હતા અને 1976 છન્નું માં 96 માં તે વધીને થયા. તેનો મતલબ 20 વર્ષ નો ઉપયોગ
વધતો હતો. ચાલો, મને ખાલી જગ્યામાં તને જવાબ યાદ હોય તો કેતો કે એલપીજી છે કે પાછો આલેખ સ્તંભ બતાવો. યાદ છે તને જવાબ? કે એલપીજી અને કેરોસીન છે એ કેટલા ઘરોમાં વધ્યું? સ્તંભ બતાવું? ચાલો. 10. 10. વેરી ગુડ. તો મતલબ અહિયાં જવાબ આવશે 10. બરાબર. અને પછી છે ઈ વર્ષ 1996 માં તે વધીને કેટલું થયું? 18. 18. અને 20 વર્ષનો આપણે છે એ ટકાવારી જયારે કાઢીએ, તમે ગણિત ભણો જ છો એમાં ટકાવારી આવે તો 80% છે એનો શું થાય છે? વધ્યો. 80% છે એમાં શું થાય છે? વધારો થાય. બેટા કોનું માઇક શરૂ છે? માઈક બંધ કરો તો. કોઈનું માઇક શરૂ છે, માઈક બંધ કરો પ્લીઝ. આ 10, 18 અને 80% બરાબર છે. ઈ ઘરોમાં ઉપયોગ લેવાયા હતા અને એનો છે વધારો થયો, એટલે 80% નો વધારો થયો હતો એવું ગણાય. ચાલો, રોડ નંબર 46. હવે પછીનો પ્રશ્ન વાંચે, રોલ નંબર 46. રોલ નંબર 46. વાંચો બેટા. તારું માઇક પેલા સ્પીકર બંધ કર દે. હા. હવે અને અવાજ આવે છે એ થોડો, હવે બરોબર. વાંચો. વર્ષ 1996 માં 100 માંથી કેટલાક ધોરમાં ઘરોમાં ઘરો ઘરોમાં વિદ્યુતો નો ઉપયોગ થતો હતો. વર્ષ હમ 1996 માં 100 માંથી 5 ઘરોમાં વિદ્યુત નો નો ઉપયોગ થતો હતો. ઉપયોગ તો તે થતો હતો. 5 ઘરમાં છે. 5 ઘર જે આપણે સ્તંભ આલેખ લખ્યો ને એના પરથી જ આ પ્રશ્નો છે. કે 5 ઘરમાં છે એ વિદ્યુત નો ઉપયોગ થતો હતો. હવે રોલ નંબર 41, બીજો પ્રશ્ન વાંચો. રોલ નંબર 41. હા મેડમ. વર્ષ 1996 માં કયું બળતણ ઓછું વપરાયું હતું? વર્ષ 1996 માં હતું. વર્ષ માં અવાજ ઓછું અવાજ વપરાયું કપાય છે બેટા. હતું. હવે આવ્યો? હા, જવાબ ફરી વાર વાંચજે. વર્ષ 1996 માં કોલસાનું બળતણ સૌથી ઓછું વપરાયું હતું. તે 2% ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું. એટલે કે કોલસાનું છે એ બળતણ સૌથી ઓછું થયું હતું, એ આપણે જોયું ને. કે પેલા 5 ઘરો વાપરતા, પછી છે શું થયું? 2 ઘરો જ થઈ ગયા. એટલે 2% છે એ ઘરોમાં એનો ઉપયોગ લેવાતું હતું, ખાલી 100 માંથી ખાલી. હવે છે એ આપણે વડીલો પાસેથી જાણકારી મેળવી અને આ સવાલોના જવાબ કરવાના છે. બરાબર. એમાં 11 નંબર છે એ પહેલો સવાલનો જવાબ વાંચે. 11 નંબર. હા બોલો. વડીલો પાસેથી જાણકારી મેળવી અને આપણે જાણવાનું છે. ચાલો, પેલો સવાલનો જવાબ વાંચો. જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું? જ્યારે મારા ઘરના વડીલો નાના હતા ત્યારે રસોઈ બનાવવા લાકડા, છાણા અને કેરોસીનનો ઉપયોગ થતો હતો. તો કે જયારે છે એ આપડા વડીલો નાના હતા ને ત્યારે રસોઈમાં લાકડા, છાણા, કેરોસીનનો જ ઉપયોગ કરતા. આપડી જેમ છે એલપીજી ગેસ આવેલા નહોતા. અત્યારે તો આપણે ધુમાડો નથી સહન કરવો પડતો. કેમ કે એલપીજી ગેસમાં ધુમાડો ન થાય. હા બોલો બેટા. મિસ, રોલ નંબર 27.
27 આવી ગયો. ચાલો હાલ ના તો તું જ હા તો તું જ બીજો સવાલ વાંચી નાખ ચાલો. તમારા વિસ્તાર છેલ્લા 10 વર્ષ માટે વધ્યો છે કયા કયા માપદંડનો ઉપયોગ કર્યો છે. અમારા વિસ્તારમાં એલપીજી નો ઉપયોગ વધ્યો છે. જ્યારે લાકડા અને કેરોસીન નો ઉપયોગ વધ્યો છે. વેરી ગુડ તો કે એલપીજી નો ઉપયોગ છે એ વધ્યો છે અને લાકડા અને છાણા કેરોસીન નો ઉપયોગ શું થયો છે ઘટી ગયો છે. હવે આપણને કોક જ ઘરમાં છે ને કેરોસીન જોવા મળે. અને લાકડાની છાણા તો ગામડા સિવાય આપણને અહીંયા શહેરમાં તો ક્યાંય જોવા જ ન મળે. અમુક એવા ઘર હોય એકાદા કે ત્યાં છે લોકો ભેંસો એવું રાખતા હોય તો એ છાણા ને એવું થાપતા હોય એટલે હોય. બાકી આપડે અહિયાં બહુ ઓછો ઉપયોગ થઈ ગયો છે. ચાલો રોલ નંબર 3 એની પછી નો પ્રશ્ન વાંચે. રોલ નંબર 3. યસ ચાલો વાંચો એની પછી નો પ્રશ્ન. હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો. વાંચો જવાબ. હવે પછીના વર્ષોમાં સૌર ઉર્જા વીજળી અને એલપીજી જેવા બળતણનો ઉપયોગ વધશે. જ્યારે છાણા લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટશે. હવે આપણે સોલર પેનલ સોલર હીટર વોટર આ બધું નખાવા માંડ્યા છે એટલે સૌર ઉર્જાનો ઉપયોગ વધશે વીજળીનો ઉપયોગ વધશે અને એલપીજી ગેસ જેની પણ લાઈન આવી ગઈ છે એ પણ ઉપયોગ છે એ વધશે. જયારે લાકડા અને કેરોસીન એનો ધીમે ધીમે શું થાય છે ઘટાડો થતો જાય છે. ચાલો. હવે છે એ આપણે શું શીખ્યા એટલે અહિયાં છે એ આપણો પાઠ છે એ પૂરો થશે. આપણે લખાવાનું હવે શરૂ કરવાનું છે એટલે 21 નંબર છે એ આ સવાલ વાંચશે. 21 નંબર સવાલ વાંચો. સ્વાધ્યાય પોથીમાં લખાવશો ને તમે. હું પછી કહું અત્યારે 21 નંબર આ સવાલ વાંચતો બેટા. વિઝા તારા લખવાના છે. ના અત્યારે આ વાંચ 21 આ નંબર બરોબર વાંચવાનો. ચલી તો અહિયાં સુધી ગોઠણ તારું માઈક બંધ કરી દે તો 38 નંબર. સકીના તારું માઈક બંધ કર દે. ચાલો 21 નંબર વાંચો બેટા. 21 નંબર. રોલ નંબર 21 છે બેટા. રોલ નંબર 21 છે. ચાલો રોલ નંબર 36. રોલ નંબર હા મિસ 36 હા મિસ વાંચો બેટા. કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો તેનું ચિત્ર દોરો અને રંગ પૂરો. જો મને એક નવા પ્રકારનું વાહન બનાવવી તક મળે તો હું પણ પાણીથી ચાલતી કાર બનાવીશ તેથી રચના કરતી વખતે હું ઘરડા લોકો બાળકો જે જોઈ શકતા નથી તેવા લોકોની વિશેષ કાળજી રાખીશ. હવે તું મને કેતો તને છે એ કોઈ એવું કીધું હોય કે તું તારી કલ્પના કરી તારે એક નવું વાહન બનાવવાનું છે તો તું શું કરીશ તું કેવું વાહન બનાવવાનું પસંદ કરીશ. તને જે આઈડિયા આવી કે કેવા પ્રકારનું વાહન તું બનાવીશ. 36 નંબર. 36 નંબર. જો અહીંયા મેં તમને એક કાર બતાવીશ. તો એમ કે છે કે પાણીથી અથવા બેટરીથી ચાલતી હોય ને એવી અત્યારે હાલમાં ગાડી પણ નીકળી તો એવી કાર બનાવશું અને એવું પણ ધ્યાન રાખશું કે ઘરડા લોકો જે વૃદ્ધ અવસ્થા વાળા લોકો છે એને છે ઈ ચડવા માટે ઘણી જગ્યા આપડે કેમ ઓલા મોલમાં એમ જઈએ ને તો દાદરા ઉપર ઉભા રહી જાય ને એટલે દાદરા ઓટોમેટિક ચડાય છે. તો આવી છે ઈ નત નવી શોધ છે એ આપણેે કરવાની છે. હવે છે ઈ શું તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કાળજી લેશું. ઘરડા માટે બાળકો માટે અને જે જોઈ નથી શકતા એના માટે આપણે શું શું કાળજી લેવાની ઈ આપણેે લખવાનું છે. એટલે 10 નંબર છે એ આ વાત છે ઘરડા લોકો માટે.
10 નંબર. રોલ નંબર 10 છે બેટા? રોલ નંબર 10. ગર્લ્સ બધી ક્યાં વહી ગઈ? આમીસ રોલ નંબર 10. રોલ નંબર 20. કોઈ ગર્લ્સ છે બેટા? હા મિસ. કયો નંબર? રોલ નંબર 20. ઓકે ચાલો વાંચો. તેની રચના કરતી વખતે તમે થોડા માટે કઈ કઈ કાળજી લેજો? ઘરડા લોકો બસના દરવાજા જેથી ઘરડા લોકો સારી રીતે કરી શકે. બાળકો મસ્તી લગાવી જેથી નાના બાળકો હવે એમ કે છે કે આપણે એવી 1 મિનિટ બેટા. આપણે એવી બસ કે એવી વસ્તુ બનાવાની છે કે ઘરડા લોકો છે એને પગથિયા નીચે આવી જાય એટલે એ તરત ચડી શકે. અને બાળકો માટે એવી બારી બનાવી છે કે ગ્રીલ વાળી કે જેથી કરીને બહાર પડી ના જાય અને બહાર ની બધી વસ્તુ એને દેખાય. તમે બધા નાના જ છો એટલે તમને બધાને ખબર છે કે તમે ગમે ત્યાં મુસાફરીમાં જાવ ને એટલે તમને બધું બહારનું જોવું બહુ ગમે. પણ મમ્મી પપ્પા શું કરે આપણને બહારનું જોવા ના દે કારણ કે બારીની ગ્રીલ નથી હોતી. સીધી જ બારી હોય છે એટલે તમે સીધું મોઢું બહાર કાઢો ને એટલે સીધું મોઢું જ બહાર આવી જાય. અને ઘણી વાર એને લીધે છે એ બાળકો નીચે પણ પડી જતા હોય છે. એટલે એમ અહિયાં છે એ એવું અનુમાન લગાડવા કે ભાઈ આપણે ગ્રીલ વાળી ને કાચ વાળી એવી બારી રાખશું જેથી કરીને બાળકો છે એમાં શું જોઈ શકે. આવું થયું છે તમે કોઈ દિવસ ગયા હોય મુસાફરીમાં તો આવું થયું છે તમારા મમ્મી પપ્પા એ ના પાડી હોય કે બેટા બહાર નઈ ડોકાતી એવું કીધું છે? કીધું છે ને? હા તો મિસ. એ શું કારણ કે આપણે પડી જાય એટલે આપણને છે આપણા માતા પિતા શું કરે રોકે. હાલો હવે છે ઈ 17 નંબર વાંચશે. હા મિસ. 17 નંબર વાંચે બેટા તારું માઈક બંધ કરી દે છે અહિયાં થી 17 નંબર વાંચે. મિસ રોલ નંબર 9 છે. ઓકે. અવાજ કપાય છે જસ્મીન તારો. હા મિસ. અવાજ કપાય છે. મિસ હવે આગળ હા. જો જે જોઈ શકતા નથી તમારા આપેલા આ બે હાથ જુઓ તમારા ચાર પોતાના અભિપ્રાયો ઈંધણ બચાવો તે ક્ષમતા લખો. આ આ તમે એ પણ લખો. હવે આજના હોમવર્કમાં છે ને તમારે બધા મને આ બે જે પ્રશ્નો મેં આપ્યા છે ને એના જવાબ આપવાના છે. બરાબર કે ઈંધણ વિશેના છે ઈ તમારે સંદેશ સમાચાર પત્રમાં તમે ક્યાંય વાંચું હોય તો એ તમારે કાપવાનું છે. અને કાપીને એનો ચાર્ટ આપણે જેમ બનાવીશ એવો ચાર્ટ બનાવવાનો છે બરાબર. અને સમાચાર અથવા અહેવાલ માટે તમારા પોતાના અભિપ્રાયો લખવાના છે એટલે કે તમે છે આમાં શું નવીન કરી શકશો એમાં કદાચ આપ્યું હોય કે આપણે કેમ દુર્ગાની વાર્તા હોય કે દુર્ગા માટે છે એ આપણે શું કરી શકીએ. એને કઈ રીતે છે એ મદદ કરી શકે અથવા એને કઈ રીતે છે ઈ લાકડા છે એ સૂકા મળી જાય એનો ઉપાય કરી શકે બરોબર પછી ઈંધણ બચાવવાનો સંદેશ જેમ આપણે ગયા વખતે જોયું તું બીમારીનું પોસ્ટર પાણી છે એ બધે નવા દે આપણે પોસ્ટર બનાવ્યું હતું તો ઈ પોસ્ટર બનાવવા માટે જે છે એવું પોસ્ટર બનાવવાનું છે અને સૂત્રો તમને જે યાદ આવે ઈંધણ બચાવો માટેના જે સૂત્રો તમને યાદ આવે ઈ તમારે શું કરવાના છે લખવાના છે અને બધે છે અને પછી તમારે હવે પછી ન જયારે મને લેક્ચર આવે ને ત્યાં તમારે મને કહેવાનું કે તમે ક્યાં ઈસરો કઈ જગ્યાએ મૂકવા ઈચ્છો છો. સ્કૂલમાં તમારા ઘરની આગળ દિવાલે બરાબર બધા લોકોને આપણે જાગૃત કરવાના છે કે ભાઈ ઈંધણનો ઉપયોગ આપણે છે કઈ રીતે બચત કરી શકીએ. તો બધા બનાવશો ને કે નહી બનાવો. જો આ કામ તો તમારી માટે બહુ સરસ કામ છે. તમારે સમાચાર પત્ર માંથી બધું ગોતવાનું છે એનો ચાર્ટ બનાવવાનો છે. બરાબર ને બનાવશો ગર્લ્સ કે નહી બનાવો. ગર્લ્સ કોઈ કેમ આન્સર બનાવશું નથી આપતા.
અને આ સાથે છે ને આપણો આ પાઠ પૂરો થાય છે. એટલે ગયા વખતે છે ને નોટ અને પેન લઈને બેસો એટલે આપણે સવાલ જવાબ ને એ બધું લખી શકીએ. બરાબર, આપણો પાઠ છે એ આપણે અહિયાં પૂરો થઈ જાય છે. હવે પછી આપણે છે જે લખવાનું બાકી છે એ લખવાનું આપણે શરૂ કરી દઈશું. મિસ